ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું બટેટા અને બાજરાના પરોઠા. તો એના સારું આપણે જો નોર્મલ તમે બટેટા બાફેલા લઈ શકો, પણ મારી પાસે બટેટાની સૂકી ભાજી બનાવેલી પડી છે તો હું એ વાપરીશ. એટલે એમાં આપણે પછી બીજા વધારાના મસાલા નહીં જોઈએ, કેમ કે એમાં બધાય મસાલા આપણે નાખેલા જ છે, મરચાં ને બધું એમ. તો બાજરાનો લોટ લીધો છે આપણે, 250 ગ્રામ જેટલો લોટ છે. થોડીક આપણે હિંગ નાખીશું એમાં, અને જીરું, આખું જીરું થોડુંક, ને મીઠું જરૂર પડે તો થોડું ઘણું એમ બાજરા પૂરતું, બાકી ઓમાં તો છે જ. તેલ જોહે આપણે, બસ આટલી જ વસ્તુ જોહે. તો પહેલાં આપણે આ રીતે કાથરોટ લઈને એમાં આપણે આ બધી સૂકી ભાજી લઈ લે, હું બનાવેલી છે એ. તો આને આપણે થોડી ક્રશ કરવાની, કે આખા બટેટા હોય તો એને આપણે ભાંગવા પડે, નહીં તો વણવામાં એ તમને કેવડાવે, ફાટી જાય ને એમ. તો આ રીતે બધું છૂંદો કરી નાખીશું બધાય બટેટાનો. આ રીતે બાફીને બટેટા આપણે સૂકી ભાજી બનાવી હોય એટલે એમાં લગભગ બધા આ રીતે ક્રશ થઈ જાય. તો આ રીતે બધાય બટેટા ભાંગી લેવું. તો બટેટા આપણે ક્રશ કરી લીધા, એમાં હિંગ નાખી દેવું, અને થોડુંક આપણે નાખીશું એમાં આખું જીરું. હવે આપણે એમાં લોટ નાખીશું બાજરાનો. પહેલાં અડધો નાખીશું, જરૂર પ્રમાણે આપણે એમાં લોટ નાખીશું. જે રીતે તમારે બટેટા હોય એ પ્રમાણે તમારે એમાં લોટ નાખવાનો. તો આને આપણે મિક્સ કરી લેવું એકદમ હાથથી. એટલે અમુક બટેટા હોય એ ભાંગી જાય, આખા રહી ગયા હોય તો. અને આમાં તમારા હિસાબે તમારે બીજો મસાલો નાખવો હોય તો નાખી શકો, પણ આમાં આપણે બધોય મસાલો ટોટલી છે જ. થોડોક લોટ નાખશો હજી આપણે. જે રીતે લોટ બાંધીએ એ રીતે આને બાંધી લેવું આપણે. ને આમાં તેલય નાખેલું. જો તમે બાફેલા બટેટા વાપરતા હોય તો એમાં થોડુંક તેલ નાખી દેવાનું. ને આમાં સૂકી ભાજીમાં તેલ છે જ એમ, તો થોડુંક પાણી હાથમાં લેવું ને બધો લોટ એ રીતે ભેગો કરી લેવું. એકદમ થોડુંક, એકાદી ચમચી જ પાણી જરૂર પડશે આપણે. આ રીતે લોટ બાંધી લેવું આપણે. તો લોટ આપણે આ રીતનો તૈયાર કરી લીધો. થોડુંક તેલ નાખી દેવું. આમાં મીઠું આપણે નથી નાખ્યું, મીઠાની જરૂર નથી. તો આને હવે આપણે સાઈડમાં રાખી દેવું. અને જાજી વાર આપણે રાખવાનો નથી, તરત જ બનાવવાનો છે. તો હવે આપણે પરોઠા બનાવી લેવું. તો ગેસ પહેલાં ચાલુ કરી દેવું, તવી ગરમ થઈ જાય. તો ત્યાં સુધીમાં આપણે એને વણી લેવું. થોડુંક વણવા માટે આપણે કોરો લોટ જરૂર પડશે. તો આ રીતનું આપણે એક લુઓ લઈ મીડિયમ સાઈઝના બનાવશું. આ રીતે ગોળ કરી લેવું અને લોટવાળું કરી લેવું, અને એકદમ હળવા હાથે એને વણી લેવું. થોડો લોટ લગાવતો જવાનું. એકદમ આરામથી વણાઈ જાય. તો આ રીતે આને થોડુંક જાડું રાખવાનું, એટલે તૂટે નહીં એમ. તો આને આપણે શેકી લેવું એકદમ આરામથી. ભાંગવાની શક્યતા રહ્યા એટલે ધીરે ધીરે એમ ફેરવવામાં થોડુંક ધ્યાન રાખવાનું, નહીં તો ભાંગી જાય. આને આપણે શેકી લેવું એકદમ આરામથી. બે બાજુ શેકી લેવું આપણે. અને આપણે બે બાજુ આ રીતે શેકી લીધું આ રીતનું. તો આને કાઢી લેવું પ્લેટમાં. તો બીજા એ જ રીતે બનાવી લેવું આપણે. તો આપણે આટલા બનાવી લીધા 3. એકદમ સરસ સોફ્ટ થાય છે અને ખાવામાં સરસ મજા આવે છે.
આને આપણે દહીં અને લસણવાળી ચટણી હારે સર્વ કર્યા છે એમ. તો આટલામાંથી આપણે 6 થી 7 પરોઠા આટલી સાઈઝના બનશે એમ. તો તૈયાર છે આપણા બાજરા અને બટેટાના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બાજરા અને બટેટાના પરોઠા.